નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા। હાલમાં ગલ્ફ દેશોનું યુદ્ધ એ આર્થિક બાબત હોય અથવા તો પુરવઠાની બાબત હોય, તમામ જગ્યા પર અસર કરી રહ્યું છે। ખાસ કરીને અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ તો વધી ગયા છે, ગેસના ભાવ વધી ગયા છે, અન્ય ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે, પરંતુ કિંમતી ધાતુ એટલે કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। જે વાયુ વેગે ભાગતો ભાવ હતો તે સતત ઘટી રહ્યો છે અને જેના જ કારણે રોકાણકારો સહિત સોનો ચાંદી ખરીદનાર લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં વાત કરીએ તો યુદ્ધ વચ્ચે 34 દિવસમાં સોનું 13,000 રૂપિયા સસ્તું થયું, તો 42,000 રૂપિયાનો ચાંદીમાં પણ ઘટાડો થયો, જેના કારણે હાલ બજારમાં ભારે હાહાકારની સ્થિતિ છે। લોકો ચિંતામાં છે કે બજારની શું સ્થિતિ થવાની છે અથવા તો બજારમાં શું બદલાવ આવશે। શું આ જ પ્રકારે સોનું ફરીથી 1 લાખ નીચે જતું રહેશે? શું ચાંદીનો ભાવ પણ ફરીથી જેટલો હતો એટલો થઈ જશે? આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે, એ ભાવોને જાણવા છે અને સાથે સાથે બજારમાં થતા બદલાવોની સમીક્ષા કરવી છે। ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે મયુરભાઈ પાટડિયા, જેઓ સોની વેપારી છે, અને જીનલબેન ઠક્કર કે જેઓ વિત્તીય સલાહકાર છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત મયુરભાઈ હું આપનાથી કરીશ અને એ બાદ જીનલબેન પાસે પણ જઈશું ને એ તમામ જે નાણાકીય વ્યવહારોની અત્યારે સમીક્ષા કરીશું। પહેલા તો મયુરભાઈ, અત્યારે ભાવ ઘટાડાનું કારણ શું માનો છો? યુદ્ધની પરિસ્થિતિ એક જ જવાબદાર છે કે જે ભાવ વધ્યો હતો એટલી સ્પીડથી અત્યારે ઘટ્યો પણ છે? યુદ્ધની પરિસ્થિતિ ચોક્કસથી જવાબદાર છે। જે ભાવ વધ્યો હતો એ પણ યુદ્ધની પરિસ્થિતિથી વધ્યો હતો, અને જે ભાવ અત્યારે ઘટે છે એ પણ યુદ્ધ લાંબુ ચાલવાના કારણે વધ્યો છે। કારણ કે હવે જે લોકો પાસે લિક્વિડિટી નથી એ લોકો ગોલ્ડ વેચી અને હથિયારો અને બીજી જરૂરિયાતોની, જે ક્રૂડની ને એની જરૂરિયાતો છે, જીવન જરૂરિયાત વસ્તુ, એ ખરીદી રહ્યા છે। એટલે જેમ જેમ ગોલ્ડનું વેચાણ થતું જશે એમ એમ થોડું ડાઉન ગોલ્ડ જઈ રહ્યું છે અત્યારે। જી બિલકુલ। અને મયુરભાઈ, ખાસ અત્યારે ભાવની વાત કરીએ તો જે સતત ઘટી રહ્યા છે, કેટલો ચિંતાનો વિષય? આમ રોકાણકારોએ ખાસ ચિંતા કરવાની જરૂર નથી। રોકાણ એટલે આપણે સમજીએ કે 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ એવી રીતે રોકાણ લાંબા ટાઈમનું કરવાનું હોય। લાંબા ટાઈમના રોકાણ માટે ક્યારેય પણ સોનાના ભાવમાં ચિંતાનો વિષય છે જ નહીં। જે રૂમર્સ ફેલાઈ રહ્યા છે કે લાખ રૂપિયાની અંદર થઈ જશે, એવું અમને ક્યાંય લાગતું નથી કે લાખ રૂપિયાની અંદર જઈ શકે સોનું। જી બિલકુલ। હવે જીનલબેન, ખાસ આપ વિત્તીય સલાહકાર છો, નાણાકીય બાબતોને વધુ સમજતા હશો, કે ખાસ અત્યારે સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે, બજાર પર કેવી અસર કરી શકે, અને સાથે સાથે યુદ્ધની પરિસ્થિતિએ નાણાકીય રીતે આપણા દેશને ને વિશ્વને કેટલું નબળું પાડ્યું? નાણાકીય રીતે અત્યારે ટેમ્પરરી જોવા જઈએ તો થોડી ઘણી અસર થઈ છે, પણ એ અસર બધી જે છે, કરેક્શન છે, એ ટેમ્પરરી છે। તમે જોઈ શકો છો કે 2008માં બી એક લેમન બ્રધર ક્રાઇસિસ થયું હતું, ત્યારે પણ માર્કેટની સ્થિતિ ઘણી ડાઉન હતી। એ પછી કોવિડ ટાઈમે પણ માર્કેટ ઘણું ડાઉન ગયું હતું, અને એ પછીના 1 વર્ષ પછી જોશો તો ઘણું રિટર્ન આપેલું છે માર્કેટમાં, અને ઘણી સારી સિચ્યુએશન થઈ છે આર્થિક રીતે પણ। એટલે જે કરેક્શન આવે છે માર્કેટમાં, અમુક વર્ષો કરેક્શન આવે જ છે, અને પણ એ ટેમ્પરરી છે। જી બિલકુલ। જીનલબેન, ખાસ તો અત્યારે સોના ચાંદીના ભાવ જે ઘટી રહ્યા છે, જે સ્પીડથી ઘટી રહ્યા છે, લોકો ચિંતામાં મુકાયા છે, ચિંતા કર્યા જેવી સ્થિતિ છે ખરા? ચિંતા કરવા જેવી સ્થિતિ તો નથી। જ્યારે બહુ હાઈક થયું હતું લાસ્ટ મંથ સિલ્વર અને ગોલ્ડમાં, તો તમે એના કેલ્ક્યુલેશન પ્રમાણે જે વેલ્યુ જોશો તો એ ઓવર વેલ્યુડ હતી, તો એ ભાવ તો ઘટવામાં જ હતા, અને અત્યારે થોડા સ્ટેબલ રહેશે। પણ આવતું વર્ષ છે 2027 એ સિલ્વર માટે બહુ સારું છે, કેમ કે મેન્યુફેક્ચરિંગમાં બી સિલ્વરનો યુઝ મોટા પાયે થઈ રહ્યો છે, તો સિલ્વરના ભાવ તો વધવાના જ છે, તો એમાં કઈ ચિંતા જેવું છે નહીં। જી બિલકુલ। હવે મયુરભાઈ, આપ અત્યારે બજાર સાથે સંકળાયેલા છો, બજારમાં લોકોની કેવી ચહલ પહેલ જોવા મળી રહી છે? કારણ કે ભાવ વધ્યા ત્યારથી મધ્યમ વર્ગને સોનું ખરીદવું થોડુંક મુશ્કેલ લાગે છે। હા, ભાવ વધ્યા ત્યારથી જે લોકોની ખરીદ શક્તિ હતી ઘટી ગઈ છે, અને ઓવરઓલ યુદ્ધની સ્થિતિના કારણે થોડી મોંઘવારી પણ વધી છે। જે એક્સપોર્ટ જે ચાલુ હતું એ બધું પણ થોડુંક ડીમ પડ્યું છે, એટલે લિક્વિડિટીનો ફ્લો ઘટી ગયો છે। એના કારણે લોકો અત્યારે સોના ચાંદી તરફ ઓછું ધ્યાન આપે છે, ઓછી ખરીદી કરી રહ્યા છે। જી બિલકુલ। અને મયુરભાઈ, અત્યારે જે ભાવ છે, આગામી સમયમાં આપને શું લાગે છે કે શું બદલાવ આવી શકે? વધવાના છે, ઘટવાના છે, અથવા તો સ્થિર રહેશે?
આમાં ભાવમાં તો એવું છે સાહેબ કે લાંબા ગાળે જ્યારે તમે વિચારતા હો અને જોતા હો સોના ચાંદીને, ત્યારે લાંબા ગાળામાં ભાવ 100% વધવાના છે. જે પણ ભાવથી સોનું ચાંદી મળતું હોય અને એને તમે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો, ત્યારે એ ભાવ તમને ચોક્કસ તમને ફાયદો અને નફો જ આપવાનો છે. જી બિલકુલ. જીનલબેન, અત્યારે સોના ચાંદીના જે ભાવ ઘટ્યા છે તેનાથી શું બજારમાં કોઈ બદલાવ અત્યારે આવ્યો છે ખરા, અથવા તો આર્થિક રીતે આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ ઘટાડાને? આર્થિક રીતે અત્યારે જે ઘટાડો થઈ રહ્યો છે એમાં ઇન્વેસ્ટર્સ છે એ નવી તક જોઈ રહ્યા છે કે ઓછા ભાવે જ્યારે અમુક વસ્તુ હાઈ પ્રાઇસ હોય ને એ ડિસ્કાઉન્ટમાં મળતી હોય ત્યારે ઇન્વેસ્ટરો અહીંયા તક જોઈ રહ્યા છે કે વધુમાં વધુ ઇન્વેસ્ટ કરે. જેમ કોવિડ ટાઈમે હતું કે ઘણા લોકો પેનિકમાં એક્ઝિટ કરી નાખતા હતા માર્કેટમાં કે ભાવ ઘટ્યા છે, પણ ખરેખર આ ટાઈમ ઇન્વેસ્ટરો માટે બહુ સારો હોય છે કે આ ટાઈમનો એ યુટિલાઇઝ કરીને ઇન્વેસ્ટ કરીને સારું એવું રિટર્ન ગેઇન કરી શકે છે. જી બિલકુલ. અને જીનલબેન, કદાચ જો આ ભાવ હજુ પણ ઘટે તો શું સ્થિતિ થાય, શક્યતા કેટલી એની? જેમ ભાઈએ કીધું કે રૂમર્સ ફેલાય છે, તો 1 લાખ સુધી જવાની શક્યતા તો બહુ ઓછી છે કે એટલું તો ઘટી ના શકે એમ. જી અને બિલકુલ. જો ઇન્વેસ્ટરને અત્યારે ગોલ્ડ સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવું હોય તો હું એવું સજેસ્ટ કરીશ કે જે એની પૂરી કેપિટલ છે અત્યારે ઇન્વેસ્ટ કરવાનું વિચારતો હોય તો પૂરીના બદલે 30 યા 50% કરે, અને જો ઘટવામાં ચાન્સીસ હોય ને જ્યારે ઘટે ત્યારે બીજું ઇન્વેસ્ટ એમાં કરી શકે છે. અત્યારે બધું જ ઇન્વેસ્ટમેન્ટ એક જ એમાં ના કરી આપે, કોઈ એક જ ફંડમાં કે કોઈ એક જ મેટલમાં ના કરે. જી બિલકુલ. અને ખાસ જીનલબેન, અત્યારે શેર માર્કેટમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે આર્થિક રીતે અત્યારે દેશમાં ખૂબ પરિસ્થિતિ કપરી છે કે કદાચ ક્યાંક ઉતારો છે, ક્યાંક નીચે ડાઉન થઈ રહ્યું છે, ક્યાંક મંદી છે. આ કેટલી હદે દેશને અસર કરશે? ઘણી અસર કરેલી છે, પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એમને એટલી ઇફેક્ટ નહીં કરે. અને જે તમને ખબર છે કે શેર માર્કેટમાં ઘણા ટ્રેડિંગ પણ કરતા હોય છે, તો એને આ સમય થોડું બચીને રહેવું જોઈએ. ટ્રેડિંગ કરતા પહેલા ખાસ પ્રોપર સ્ટ્રેટેજી અને ડિસિપ્લિનથી કરવું જોઈએ, નહીં તો આમાં લોસ થવાની ઘણી શક્યતા છે. કેમ કે અત્યારે બહુ ઉતાર ચઢાવ માર્કેટમાં લાસ્ટ ઘણા 10 દિવસથી ગેપ અપ ને ગેપ ડાઉન ખુલતું હોય છે, તો એમાં ઘણા લોસ થવાની શક્યતા છે. તો અત્યારે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું જોઈએ, પણ ટ્રેડિંગથી અત્યારે બચીને રહેવું જોઈએ. જી બિલકુલ. હવે મયુરભાઈ, અત્યારની પરિસ્થિતિને એક વેપારી તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે વેપારીઓ માટે બજારનો અનુભવ પણ હોય છે ને સાથે સાથે બદલાવનું જે શું થવાનું છે કદાચ તમને એ શક્યતાઓ પણ દેખાતી હોય છે. હા, આગળ ઉપર અમને એવું દેખાય છે કે જે પેલા ભારે જ્વેલરીઓ ચાલતી હતી એ જ્વેલરીનો ટ્રેન્ડ નીકળશે હવે, અને એની બદલે લાઇટ વેટ જ્વેલરી એની જગ્યા લેશે. અને અત્યારે ચાલુ થઈ ગયું છે, લાઇટ વેટ જ્વેલરી ચાલુ થઈ ગઈ છે, અને 9 કેરેટ જ્વેલરી પણ અત્યારે માણસો લેવા માંડ્યા છે, જે પેલા 18 કેરેટ પણ નહોતા લેતા, કે ભાઈ 22 કેરેટ એટલે સાચું શું એવું માનતા હતા. એ લોકો પણ હવે 9 કેરેટ જ્વેલરી લેવા માંડ્યા છે. એટલે બજારમાં ખૂબ બધા ફેરફારો આવે એવું લાગે છે. જેમ ભાવ વધશે એમ ખરીદ શક્તિ ઘટશે, ખરીદ શક્તિ ઘટે છે એમ માણસો થોડુંક જે ગોલ્ડ, નીચું ગોલ્ડ 18 કેરેટ ને 9 કેરેટ ને 14 કેરેટ એના તરફ વળશે એવું અમને લાગે છે. જી બિલકુલ. અને આમ તો મયુરભાઈ, ગોલ્ડને સેફ હેવન માનવામાં આવે છે કે સૌથી સુરક્ષિત રોકાણ. અત્યારે શું આપ માનો છો આ સ્થિતિને જોઈ? હજી પણ 100% સેફ હેવન જ છે. આટલા બધા દેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે એટલે ભાવ હજી આગળ ઉપર વધારો જ દેખાડશે, નીચું બહુ નથી લાગતું અમને હજી. જી બિલકુલ. ખાસ તો જીનલબેન, અત્યારે શેર માર્કેટની સ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે રોકાણકારો એમાં પણ ચિંતામાં છે, ડાઉન સતત થતું જોવા મળે છે. જી, મારી વાત બિલકુલ સાચી છે. માર્કેટ ઘણું ડાઉન જાય છે, પણ ગભરાવાની જરૂર નથી કે પેનિક એક્ઝિટ કરવાની જરૂર નથી. આ ટાઈમે તમે લાર્જ કેપ કે મિડ કેપ ના જે શેર છે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને જો કોઈને નોલેજ નથી કે બિલકુલ કે આમાં કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું, તો એ લોકો માટે તો મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે કે એમાં ઇન્વેસ્ટ કરી શકે છે. જેમને કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું, કઈ રીતે રિસર્ચ કરવું, એને કયું વધારે રિટર્ન આપશે એનો કઈ જ આઈડિયા નથી, તો એ લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે. એ અત્યારે ડાઉન માર્કેટ છે તો એ અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીને સારું એવું રિટર્ન ગેઇન કરી શકે છે. જી બિલકુલ. અને અત્યારે જીનલબેન, ખાસ તો જે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, આ સાથે ગેસના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલિયમ પેદાશ, આ તમામ એ સોના ચાંદીની બજાર અને શેર માર્કેટ પર કેટલા અસર કરતા હોય છે? એમના પર અસર કરે છે, કેમ કે સપ્લાયની શોર્ટ થવાની છે તો ઓબ્વિયસલી ભાવ વધવાના છે.
અને એના લીધે માર્કેટમાં એમની અને જે ઓઇલ ને ગેસ ને એવી જીવન જરૂરી વસ્તુ છે અને એના વગર લોકોને ચાલવાનું નથી. એટલે ઘણા લોકો એમનો બેનિફિટ પણ લે છે કે શોર્ટેજ છે, મળતું નથી, તો એના લીધે પણ આ ભાવ વધારો આવેલો છે અને એના લીધે માર્કેટમાં પણ એની અસર જોવા મળે છે. જી બિલકુલ. મયુરભાઈ, હવે સોના ચાંદીના ઉદ્યોગ સાથે અનેક લોકો સંકળાયેલા છે. રાજકોટમાં જે ચાંદીનો ઉદ્યોગ છે એ ખૂબ મોટો છે. આ સાથે ડાયમંડ ઉદ્યોગ પણ અત્યારે જ વર્ક કરે જ્યારે સોના ચાંદીમાં સારું હોય. અત્યારે ઉદ્યોગની કેવી સ્થિતિ છે? ભાવ વધઘટ થાય છે તેના કારણે? એક તો ઉદ્યોગની સ્થિતિ જે રાજકોટમાં સોની બજાર છે, બહુ જ વર્લ્ડની સૌથી મોટી સોની બજાર રાજકોટમાં છે. મેન્યુફેક્ચરિંગ હબ બધા અહીંયા છે એટલા બધા. પણ થોડીક ગેસની શોર્ટેજના હિસાબે અને થોડો જે ભાવ વધારો છે એના હિસાબે લોકો જે ખરીદી નથી કરતા. એના હિસાબે અત્યારે બધા કારખાનાઓ ઓલમોસ્ટ 50% ઉપર છે. અત્યારે 50% કામ છે ને 50% ફ્રી બેઠા છે. જી બિલકુલ. અને મયુરભાઈ, ખાસ આપ અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો કે સ્થિતિ ક્યાં સુધી સુધરે એવું લાગે છે આપને? જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સરખી નહીં થાય ત્યાં સુધી એવું લાગતું નથી અમને કે આ ઉથલ પાથલ રોકાય. વધારો ઘટાડો બહુ વધારે પડતો આવે છે. જે અમે પહેલા જોતા તો એક વીકમાં 1000 રૂપિયાની ઉથલ પાથલ થતી, એ એક દિવસમાં 5-5, 10-10 હજારની ઉથલ પાથલ થઈ રહી છે. તો આ ઉથલ પાથલ 100% જે વર્લ્ડમાં બધી જગ્યાએ યુદ્ધ ચાલુ છે એના હિસાબે જ છે. આ યુદ્ધ બધા બંધ નહીં થાય ત્યાં સુધી ઉથલ પાથલ બંધ થાય એવું લાગતું નથી. જી બિલકુલ. અને અત્યારે મયુરભાઈ, ખાસ તો જે ગ્રાહકો છે તે તમારી પાસે આવતા હશે, જે ભાવ વધઘટ થતા હશે, તેમને લઈ એમના શું મંતવ્ય હોય છે? અત્યારે એમનો પ્રતિભાવ કેવો રહે છે? જનરલ ગ્રાહકોને જેને લગ્ન પ્રસંગ છે અને જેની પાસે જૂનું સોનું પડ્યું છે એ લોકો જ અત્યારે ખરીદી કરી રહ્યા છે. કોઈ નવા ઇન્વેસ્ટરો અત્યારે માર્કેટમાં એન્ટર નથી થતા, પણ ખરેખર થવું જોઈએ એની બદલે નથી થતા અત્યારે. જી બિલકુલ. હવે જીનલબેન, ખાસ તો અત્યારે બજારમાં મોટાભાગે તો અમેરિકા દ્વારા દબાણ છે, જેના કારણે વિશ્વના અનેક દેશો પર અસર થઈ રહી છે. ટ્રમ્પનો ટેરિફ હતો, એ બાદ હવે આ યુદ્ધ આવ્યું છે. અત્યારે આર્થિક રીતે જોવા જઈએ તો વિશ્વની સ્થિતિ શું છે? આર્થિક રીતે વિશ્વને અત્યારે બધે જ કન્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલી ટ્રબલ કે કોઈ પણ વસ્તુના લીધે પ્રોબ્લેમ થઈ રહી છે. અત્યારે ઇઝરાયલ, ઈરાન, યુએસએ બધા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો એના લીધે ઘણા બધા કન્ટ્રીઝ ફાઇનાન્શિયલી અને બીજી બધી જે જીવન જરૂરિયાત વસ્તુ છે એના લીધે અફેક્ટ થઈ રહ્યા છે. અને આ વસ્તુ જ્યાં સુધી આ યુદ્ધનું કઈ ડિસિઝન નહીં આવે ત્યાં સુધી એ ચાલુ રહેવાની છે. ત્યાં સુધી તો કઈ રીતે સિચ્યુએશન કંટ્રીમાં રાખવી એ કહી ના શકાય. જી બિલકુલ. અને જીનલબેન, શું લાગે છે કે સુધારો શું આવી શકે ખરા? સુધારો આવી શકે છે જ્યાંથી ક્યાંય પોઝિટિવ ન્યૂઝ આવશે યુદ્ધનું કે સ્ટોપ થઈ ગયું છે અને એ પછી કરેક્શન સુધારો આવી શકશે માર્કેટમાં. જી બિલકુલ. અને હવે મયુરભાઈ, સવાલ આવે કે અત્યારે શું ઇન્વેસ્ટ કરવું સારું છે ખરા સોનામાં? અત્યારે કે થોડુંક વહેલું કર્યું હોત તો સારું હતું, અથવા તો જાળવી જવું જોઈએ? શું લાગે છે આપને? જી મયુરભાઈ. મયુરભાઈ, સવાલ આપને છે કે શું લાગે છે કે અત્યારે સોનામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ ખરા? ગોલ્ડ એવી વસ્તુ છે કે તમે એની ટાઈમ એની વેલ્યુ ભલે ભાવમાં ચડ ઉતર થવાની છે, પણ એની જે વેલ્યુ છે એ ક્યારેય ડાઉન નથી થવાની. ઇમરજન્સી સમયે પણ ગોલ્ડ કામમાં આવે છે, એટલે એમાં તમે ગમે ત્યારે ઇન્વેસ્ટ કરી શકો છો. હા, ઘણા ભાવ વધારે હોય ત્યારે મોંઘું પડી શકે છે, પણ ગોલ્ડ માં એની ટાઈમ ઇન્વેસ્ટ, જો તમે ફિઝિકલ ગોલ્ડ નથી કરતા તો ડિજિટલ ગોલ્ડ નો બી ઓપ્શન છે કે જે સેફ રહે છે, જે ડિજિટલી તમારું ગોલ્ડ સચવાયેલું રહે છે ને એના પર બી તમને ઇન્ટરેસ્ટ મળે છે. તો ગોલ્ડમાં તમે એની ટાઈમ ઇન્વેસ્ટ કરી શકો છો. જી બિલકુલ. મયુરભાઈ, આપનું માઇક છે તે મ્યુટ થઈ ગયું છે. જરા એને અનમ્યુટ કરશો તો આપનો અવાજ ક્લિયર સંભળાશે. મયુરભાઈ, હવે સવાલ આપના માટે છે કે સામાન્ય રીતે યુદ્ધમાં જોવા જઈએ તો સામાન્ય શું બદલાવ આવતો હોય? ઘટતો હોય કે વધતો હોય? અત્યારે જે ઘટાડો છે એ શું એ સામાન્ય ઘટાડો કહી શકીએ આપણે? જી મયુરભાઈ. મયુરભાઈ, આપનું માઇક છે તે મ્યુટ થઈ ગયું છે, એને જરા અનમ્યુટ કરશો. હું આવું આપની પાસે ફરીથી. જીનલબેન, સવાલ આપને આજ કે શું અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે તો આ સામાન્ય ગણી શકીએ ફેરફાર થઈ રહ્યો છે તે? સ્થિતિ સામાન્ય તો નથી અને ઘણો બધી વસ્તુને એફેક્ટ થઈ છે.
પણ જેવું કઈ પોઝિટિવ ન્યૂઝ આવે છે કે યુદ્ધ બંધ થઈ જાય છે તો પછી ધીરે ધીરે સ્થિતિ છે એ નોર્મલ થઈ શકે છે. અત્યારે ઘણી બધી જગ્યાએ લોસની કે આર્થિક રીતે જે પરેશાની જોઈ શકાય છે. ઇવન માર્કેટમાં તો ઘણી બધી જે છે અપડાઉન થઈ રહી છે, અત્યારે ઘણી બધી મુવમેન્ટ થઈ રહી છે. જી બિલકુલ. ખાસ મયુરભાઈ, અમારો અવાજ આપને આવી રહ્યો છે? મયુરભાઈ, લાગે છે કે ટેકનિકલ પ્રોબ્લેમ છે. જીનલબેન, અત્યારે આપને શું લાગે છે કે સોનું ખરીદવું જોઈએ અથવા તો થોડુંક રાહ જોવી? અત્યારે થોડી રાહ જોવી વધારે કેમ કે કન્ટિન્યુઅસલી તમે જુઓ છો સિલ્વર ને ગોલ્ડ આજે પણ ઘણો સિલ્વર ને ગોલ્ડ બંને ડાઉન હતા. તો અત્યારે થોડી વેઇટ કરીને પછી જ્યારે કંઈ બી સ્ટેબલ થાય માર્કેટ તો ત્યારે ઇન્વેસ્ટ કરવું બેટર રહેશે. જી બિલકુલ. જી જીનલબેન, જી આપનો અવાજ આવે છે હવે. જી મયુરભાઈ, સવાલ આપને એ છે કે અત્યારે શું કરવું જોઈએ? સોનામાં ખરીદી કરવી જોઈએ અથવા તો થોડી સમય રાહ જોવો જોઈએ? જેને ખરીદી કરવાની બાકી છે અને લોંગ ટર્મ માટે જવું છે એ લોકોએ 100% ખરીદી કરી લેવી જોઈએ. જી બિલકુલ. મયુરભાઈ, સવાલ એક આપને એ પણ હતો કે કદાચ આ પહેલા પણ જે યુદ્ધ થયા હશે પરંતુ ગલ્ફ દેશો આપણા માટે અને સમગ્ર વિશ્વ માટે મહત્વના છે એટલા માટે વધુ અસર કરી રહ્યા છે. જે યુદ્ધમાં અત્યારે સોનાનો ભાવ ઘટ્યો છે, આ ફેરફારને આપણે સામાન્ય ગણાવી શકીએ ખરા? યુદ્ધમાં જ્યારે ગલ્ફમાં યુદ્ધ થતું હોય છે ત્યારે ઓઇલની ક્રાઇસિસ આવે છે. ઓઇલની ક્રાઇસિસ આવે છે એટલા માટે તેને ગોલ્ડ ડાઉન થાય છે. તો અત્યારે મને એવું લાગે છે કે ગોલ્ડ બેસ્ટ ટાઈમ છે બાઇંગ કરવાનો. જી બિલકુલ. મયુરભાઈ, શું લાગે છે કે યુદ્ધ પછી કે શું ભાવમાં બદલાવ આવી શકે? વધારો થવાનો છે? ક્યાં સુધી જઈ શકે અને ઘટાડો થશે તો એ કેમ? ઘટાડો હવે બહુ થાય એવું લાગતું નથી અને યુદ્ધ પછી કદાચ થોડોક ટેમ્પરરી ઘટાડો આવી શકે. પણ આ યુદ્ધ એટલા બધા ચાલુ છે અત્યારે બધા દેશોમાં તો એ સમજાતું નથી યુદ્ધ જ ક્યારે પૂરા થશે. અને યુદ્ધ પછી પણ 1.5-2 વર્ષની ગણતરી આપણે જ્યારે કરતા હોય ત્યારે 2 થી 2.5 લાખ ભાવ પકડીને ચાલવું પડે આપણે. જી બિલકુલ. ખાસ જીનલબેન, આપને સવાલ એ કે અત્યારે નાણાકીય બાબતોમાં કાળજી રાખવી ખૂબ જરૂરી છે કારણ કે શેર માર્કેટમાં પૈસા હોય તો અત્યારે એ ડાઉન થવાનો ડર છે. સોના ચાંદીમાં પણ આવી જ પરિસ્થિતિ છે. અત્યારે નાણાકીય મેનેજમેન્ટ કેટલું જરૂરી છે? નાણાકીય મેનેજમેન્ટ જો આવા ક્રાઇસિસ નથી હોતા તો પણ નાણાકીય મેનેજમેન્ટ એટલું જ જરૂરી છે. અત્યારે નાણાકીય મેનેજમેન્ટ કરવું એક ઓપ્શન નહીં, એક જરૂરિયાત બની ગઈ છે. જો તમે સેવિંગ કરો છો બરાબર, કે ઇન્ફ્લેશન પણ અત્યારે એટલી જ વધે છે. એવરી યર 6-7% ઇન્ફ્લેશન વધે છે. તો આ સિચ્યુએશનમાં તમે સેવિંગ કરતા પણ જો ઇન્વેસ્ટ નથી કરતા તો તમારા જે પૈસાની કે કંઈ છે એ વેલ્યુ ડાઉન થવાની છે. તો એટલી અવેરનેસ અને સેવિંગ સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ જરૂરી છે અને એ પણ પ્લાનિંગથી. અને જો તમે સાવ માર્કેટમાં નવા છો કે તમને ખબર નથી ક્યાં ઇન્વેસ્ટ કરવું, કેવી રીતે કરવું, તો તમે એક નાની અમાઉન્ટથી પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો કે એસઆઈપી કરી શકો છો 500,000ની, તો એ નોમિનલ કોઈ પણ કરી શકે છે. પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ. અને જીનલબેન, એક ખાસ સવાલ એ પણ કે અત્યારે એક સામાન્ય નોકરી કરનાર વ્યક્તિને બચત તો થઈ શકતી નથી, તો સામાન્ય બચત કરવા માટે શું કરી શકીએ અત્યારે? સામાન્ય બચત કરવા માટે એવું કરી શકે કે જેટલી પણ પેલા સેલરી આવે છે એની 10 કે 20% એ છે અલગ રાખીને ઇન્વેસ્ટ કરે અને બાકીની અમાઉન્ટમાંથી ખર્ચા કરે. અને જે અનનેસેસરી જે એક્સપેન્સ હોય છે એનો એ બધું કેલ્ક્યુલેટ કરીને જે કટ થતા હોય એક્સપેન્સ, તો એ કટ કરીને એ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરે. એનાથી પણ એને ઘણો બેનિફિટ થઈ શકે એમ છે. જી બિલકુલ. મયુરભાઈ, હવે ખાસ તો સોના ચાંદીના ભાવ ઘટવાથી લોકો એવું માને છે કે સોનું સસ્તું થાય છે અને એમને ખરીદવામાં સસ્તું પડે છે, પરંતુ બજારમાં શું બદલાવ આવતો હોય છે? કોને નુકસાન જતું હોય છે? અથવા તો શું આમાં આ સ્થિતિ વચ્ચે કોઈ ઘાટો ભોગવે છે ખરા, નુકસાની ભોગવે છે ખરા? નહીં, બિલકુલ નહીં. સોની લોકોને એવું છે સાહેબ કે એની ઇન્વેન્ટરી એને મેન્ટેન કરવાની હોય કે એની પાસે 5 કિલો ગોલ્ડ છે અને એ સેલ કરે છે તો સામે એ ખરીદી પણ કરતા હોય છે એટલે એ લોકોને નુકસાની નથી. આ બધાને વિન વિન સિચ્યુએશન છે અત્યારની. કસ્ટમરો જે લોકો લે છે અને લોંગ ટર્મ માટે વિચારે છે તો એ લોકોની પણ વિન વિન સિચ્યુએશન છે. એટલે અત્યારે બિલકુલ માર્કેટમાં બહુ સેફ છે બધું. અને વેપારી તરીકે જ્યારે મારી પાસેથી કોઈ ખરીદી કરતું હોય તો મારે સામે રો ગોલ્ડ બાય કરી લેવાનું હોય છે. એટલે મારા માટે નુકસાન ક્યાંય પણ નથી. જી બિલકુલ. તો અત્યારે સોનાના ઉદ્યોગને કોઈ નુકસાન નથી એવું કહી શકીએ ખરા મયુરભાઈ આપણે?
નહીં, સોનાના ઉદ્યોગને નુકસાન અને ગોલ્ડના રેટથી નુકસાન એ બે અલગ વસ્તુ છે. સોનાના ઉદ્યોગને ચોક્કસ નુકસાન છે અત્યારે. મેં જેમ પહેલા કીધું એમ કે ગેસના બાટલા નથી મળતા, એના હિસાબે થોડીક હાલાકી છે. અને પ્લસમાં ખરીદ શક્તિ લોકોની દાગીના ખરીદવા નથી, ઓછા ખરીદે છે. ક્યાંક ને ક્યાંક હજી થોડુંક નીચું જવાનો ડર છે એ લોકોને. એટલે એના હિસાબે પણ કારીગરો અત્યારે ફ્રી બેઠા છે. જી બિલકુલ. જીનલબેન, અત્યારે સ્થિતિ વચ્ચે કોઈ પણ લોકોના મોઢેથી સાંભળીએ તો એક જ વાત સંભળાય છે કે કદાચ ભારતમાં પણ મંદી આવી શકે, ગુજરાતમાં પણ મંદી આવી શકે. આપને શું લાગે છે કે વિત્તીય સલાહકાર તરીકે કે શું મંદી આવી શકે ને લોકોના ખિસ્સા પર શું અસર પડવાની? મંદી, બેરોજગારી જેમ વધશે તો એ પછી લોકોની ખરીદ શક્તિ ઉપર અસર કરશે. અને મંદી બધી જગ્યાએ છે જ, પણ સાથે સાથે જો પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલે છે તો એ લોકોને થોડી ઓછી અસર કરશે. અને યુદ્ધ જો કન્ટિન્યુ ચાલુ રહ્યું તો મંદીમાં જે છે ઘણા લોકોને, ખાસ કરીને જે મિડલ ક્લાસ લોકો અને એનાથી જે નીચેના લોકો છે એ લોકોને બહુ અસર કરશે. તો આવા સમયે ખાસ જરૂરી છે કે જે અનનેસેસરી એક્સપેન્સ છે એ કટ કરીને પ્રોપર ઇન્વેસ્ટ કરી મની સેવ કરે, તો એવા સમયે એને કામ આવી શકે. જી બિલકુલ. અને જીનલબેન, તમે જે સલાહ આપી ખાસ એનામાં અમલી કરવા માટે શું પગલાં લેવા જોઈએ એક સામાન્ય માણસે? અમલી કરવા માટે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તો પેલા પ્રોપર નોલેજ લેવું. ખાસ કરીને અત્યારે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં ઘણા બધા લોકો ટિપ્સ આપતા હોય છે. ખાસ કરીને એને બ્લાઇન્ડલી ફોલો ના કરવી, ખુદનું જાતે રિસર્ચ કરવું. જો એટલો ટાઈમ ના હોય તો અત્યારે સૌથી બેસ્ટ અને સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો જે છે રસ્તો એ છે મ્યુચ્યુઅલ ફંડ, અથવા તો તમે નાની નાની અમાઉન્ટ હર મહિને એટલે કે એસઆઈપી કરતા જાઓ તો એ નાની નાની બચત અમુક વર્ષો પછી ઘણી મોટી થઈને તમારી પાસે આવશે. જી બિલકુલ. ખૂબ સરસ વાત કરી. હવે મયુરભાઈ, આપના માટે એક સવાલ એ છે કે અત્યારે કદાચ જરૂરિયાત નથી તેમ છતાં જે સોનું ખરીદી રહ્યા છે રોકાણ માટે, એના માટે આપણે કીધું કે જો લાંબો સમય રાખવું હોય તો ખૂબ સરસ છે, પરંતુ અત્યારે ઘણા બધા લોકો એવા પણ છે કે જે લગ્ન માટે જરૂરિયાત નથી પરંતુ એ પોતાના ઉપયોગ માટે અત્યારે ખરીદી રહ્યા છે કે દેવું પડશે એના માટે ખરીદી રહ્યા છે. એમના માટે શું સલાહ? જે લોકોને લગ્ન પ્રસંગ માટે ખરીદી કરવાની છે એ લોકોને હું એક જ સલાહ આપીશ, જે હું વર્ષોથી બધાને કહેતો રહ્યો છું. તમારી પાસે જ્યારે ફાજલ પૈસા એટલે કે વધારાના પૈસા પડ્યા હોય, જે છે તમે 2-3 વર્ષ સુધી યુઝ નથી કરવાના, એ પૈસાને તમે અત્યારે ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. જેમ બેને કીધું એમ કે નાની નાની એસઆઈપી કીધી, તો આમાં ગોલ્ડ પણ નાનું નાનું લઈ શકાય કે દર મહિને 2 ગ્રામ લીધું, 5 ગ્રામ લીધું, એવી રીતે પણ લઈ શકાય છે. જી બિલકુલ. અને મયુરભાઈ, ઘણી વખત એવું થતું હોય કે લોકો ગોલ્ડ માં ખરીદતી વખતે માત્ર જે પૈસા હોય તે નાખી અને જે ગોલ્ડ તોલાના હિસાબે લેતા હોય છે. આમાં કાળજીઓ શું રાખવી જોઈએ ગોલ્ડ ખરીદતી વખતે? ગોલ્ડ ખરીદતી વખતે એક તો ટ્રસ્ટેડ જ્વેલર્સ પાસેથી લેવું અને HUID હોલમાર્ક ખાસ ચેક કરીને લેવું. આ બે વસ્તુની કાળજી રાખવાની છે. બાકી સરકારે એટલું સરળ કરી દીધું છે કે ક્યાંય છેતરપિંડી થવાના ચાન્સ નથી. જી બિલકુલ. જીનલબેન, અત્યારે તો આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે શું લાગે છે આપને કે આપણા ગુજરાતમાં અને ભારતમાં મોંઘવારી આવશે? કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, ગેસના ભાવ વધી ગયા, અને જેના કારણે અત્યારે સામાન્ય નાસ્તાવાળીની જો લારીએ જઈએ તો ત્યાં પણ ભાવ વધી ગયા છે. ભાવમાં તો વધારો થવાનો છે. તમે જોઈ શકો છો કે 20 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા ગોલ્ડના, મિલ્કના કે ઇવન જીવન જરૂરી જેટલી બી વસ્તુ હતી તો એ રેટ આજે કન્ટિન્યુઅસ નથી. અને યુદ્ધની સ્થિતિ છે અને એવરી યર 6-7% ઇન્ફ્લેશન લાગતું જ હોય છે કે મોંઘવારી દર વર્ષે ને વર્ષે વધતી જાય છે. એટલે ભાવ તો વધારો થવાનો જ છે. અને સાથે સાથે તો જેમ જેમ ભાવ વધે છે એવી રીતે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કે એ બધું એ રીતે પ્લાન કરો તો તમારી સેલરી ઇન્ક્રીમેન્ટ થઈ હોય તો જેટલા પર્સન્ટ તમારી સેલરી ઇન્ક્રીમેન્ટ થઈ હોય એટલું તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ કરો, તો આ જે મોંઘવારી છે એ તમને એટલી નહીં નડે. જી બિલકુલ. અને ખાસ જીનલબેન, એક અત્યારે ઈએમઆઈ નું ચલણ ખૂબ વધી ગયું છે, એના માટે કોઈ આપની સલાહ હોય તો? જી બિલકુલ. અત્યારે ઘણા લોકો ઈએમઆઈ ઠીક છે જરૂરી વસ્તુ માટે કે કોઈ એના માટે તમે કરો, પણ અત્યારે ઘણા એવા છે કે શોખ માટે પણ, જેમ કે આઈફોન છે કે કંઈ પણ શોખની વસ્તુ માટે ઈએમઆઈ ઉપર અત્યારે બધી વસ્તુ બહુ ઇઝીલી અવેલેબલ છે અને બધાને ઇઝીલી મળી જાય છે. અને બધાને ઘણા લોકોને શોખ પૂરા કરવા માટે પણ લેવા હોય છે. પણ ખાસ તમે એ ધ્યાન રાખો કે તમારી જેટલી ઇન્કમ છે, કે સપોઝ તમે મંથલી 30 કે 40,000 કમાઓ છો તો એનાથી 40% થી વધારે તમારા ઈએમઆઈ ના હોવા જોઈએ. તમારી ઇન્કમ 40,000 છે તો 16,000 કરતા વધારે તમારા ઈએમઆઈ ના હોવા જોઈએ. અધરવાઇઝ તમે બીજા એક્સપેન્સ ઉપર તમે ધ્યાન દઈ શકશો,
ના તો તમે ઇન્વેસ્ટ કરી શકશો કે ના કોઈ બચત કે એમરજન્સી માટે પણ તમારી પાસે ફંડ ના રહે તો ઓવર ઈએમઆઈ કે થઈ જાય છે તો આખું જે પ્લાનિંગ છે તમારું ફાઇનાન્શિયલ કે ઇમરજન્સી ફંડ તમારી પાસે નથી રહેતું અને બહુ જ ઇફેક્ટ કરે છે. અત્યારની જનરેશન જે છે એ આ વસ્તુમાં કે ઘણી સમજતી નથી કે ઇન્વેસ્ટમેન્ટ ખરેખર કેટલું જરૂરી છે. પણ હા, ખર્ચા કરવામાં હશે તો એ જેટલું ઈએમઆઈ પે કરી દેશે પણ એ જ વસ્તુ એને ઇન્વેસ્ટમેન્ટ કરવી હશે ને તો એમાં 100 વખત વિચારશે. તો એ વસ્તુની અવેરનેસ હોવી ખૂબ જરૂરી છે કે આપણી ઇન્કમ કેટલી છે તો એ પ્રમાણે આપણું સેવિંગ કેટલું હોવું જોઈએ, આપણા ઈએમઆઈ કેટલા હોવા જોઈએ, અને હજુ એક્સપેન્સ કરીને આખું પ્લાનિંગ કરીને ચાલીએ તો એ ક્યારેય પ્રોબ્લેમ નથી થવાની. અને ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ એ પણ એટલું જરૂરી છે કે અચાનક એવી કોઈ ગંભીર સ્થિતિ સર્જાઈ ગઈ કે હેલ્થ બાબતે કંઈ જરૂર પડી તો તમારી પાસે ઇન્સ્યોરન્સ હશે તો સડનલી તમારે જે પે કરવાની થાય છે મોટી અમાઉન્ટ એનાથી તમે બચી શકો છો. તો એ પણ એટલું જરૂરી છે અત્યારે. જી બિલકુલ. મયુરભાઈ, હવે ખાસ આપણા માટે એક સવાલ કે અત્યારે આ બજારની સ્થિતિ વચ્ચે આપની શું સલાહ છે જે લોકો દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે જે સોનું ખરીદવાની ઈચ્છા રાખે છે અથવા તો જેમને ખરીદવું પણ નથી અથવા તો જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા રાખે છે? ઇન્વેસ્ટરોએ 100% અત્યારે એન્ટ્રી લેવી જોઈએ અને ખરીદી લેવું જોઈએ સોનું. જ્યારે પણ પૈસા પડ્યા હોય ત્યારે સોનું લઈને રાખી દો. 2 વર્ષ આપો એને તમે એટલે 100% તમને ફાયદો જ થવાનો છે, નુકસાન નથી જવાનું. આપણે હિસ્ટ્રી જોઈએ ને ગોલ્ડની તો ક્યારેય એવું થયું નથી કે લાખ રૂપિયા થયા હોય એમાંથી 40,000 થઈ ગયા, 50,000 થઈ ગયા. એટલે ગોલ્ડ ક્યારેય એટલી ટકાવારીમાં ઘટ્યું નથી કે 40-50% ઘટી જાય. 10-15% ઘટાડો આવ્યો છે એ ઓકે બરાબર છે. પણ આથી વધારે બહુ જાજુ ઘટે એવું અમને લાગતું નથી અત્યારે. જી બિલકુલ. અને મયુરભાઈ, ખાસ તો આ યુદ્ધ પતી જશે તો શું સ્થિતિ થવાની છે? આપને શું લાગે છે કે ફરીથી જે સોનાનો ભાવ હતો એ થઈ જશે અથવા તો ઉતાર ચઢાવ થોડો રહેશે હજુ પણ ટૂંક સમયમાં થાય? અત્યારે યુદ્ધની સ્થિતિ પ્રમાણે તો એ ઉતાર ચઢાવ રહેવાનો છે. પણ યુદ્ધની સ્થિતિ જ્યારે પૂરી થશે, જે બધા દેશો યુદ્ધ કરતા બંધ થશે, શાંતિ છવાઈ જશે, ત્યારે થોડું રેટ સ્ટેબલ થશે એવું લાગે છે અમને. જી બિલકુલ. અને અત્યારની સ્થિતિએ સોનાના વેપારીઓને કોઈ ફટકો છે અથવા તો એમને કોઈ રાહતની જરૂરિયાત છે એવું ખરા? સોનાના વેપારીઓને 100% રાહતની જરૂરિયાત છે. ખાસ કરીને કારીગરોને રાહતની જરૂરિયાત છે. સરકાર જો કોઈ પેકેજ જાહેર કરે એ લોકો માટે તો બહુ સારી વાત છે. વેપારીઓને તો ઠીક છે, ચાલી જાય એમ છે, પણ જે નાના કારીગરો છે એ લોકોને બહુ અત્યારે તકલીફ છે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ રીતે માહિતી આપી અને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સોના ચાંદીની બજારમાં ઉથલપાથલ એ ચિંતાનો વિષય છે, પરંતુ ઇન્વેસ્ટર માટે આ ભાવ ઘટાડો એક મોકો પણ ગણાવી રહ્યા છે નિષ્ણાંતો. આશા છે કે આ બજારની સ્થિતિ સુધરશે અને યુદ્ધ જલ્દી ખતમ થશે. આશા સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.